એવી સર્વદેવમયી ગોમાતા, એ ગોમાતા જ્યાં નિવાસ કરે છે એવી તીર્થ સ્વરૂપા ગોશાલા અને આ ભૂમિ સૌના ચરણોમાં સદૈન્ય પ્રણામ. વંદનીય સંત વૃંદ, વિદ્વાન વિપ્રવૃંદ, આપ સૌ ભગવત કથા પ્રેમી શ્રોતા ભાઈ બહેનો, ટીવી ચેનલ, સોશિયલ મીડિયાના માધ્યમથી કથાની સાથે જોડાયેલા બીજા હજારો હજારો શ્રોતાજનો, व्यासपीठ से सभी का हार्दिक अभिनंदन. सबके हृदय में विराजमान परमात्मा को प्रणाम. जय सिया राम, जय श्री कृष्ण, हरिओम, जय गौ माता. ગાય સર્વદેવમયી છે અને તેથી ગાયને જોતા જ એક દિવ્ય ભાવ, ખાસ કરીને સનાતની હિન્દુઓમાં અને જે શ્રદ્ધાવાન છે એના મનમાં પ્રગટ થાય છે. देखो, गाय को कोई फर्क नहीं पड़ता, तुम गाय को श्रद्धा से देखते हो कि नहीं देखते हो, लेकिन तुम्हें बहुत फर्क पड़ेगा. जो श्रद्धा से देखता है गाय को, जो भाव से प्रणाम करता है, उसके मन में एक दिव्यता का संचार होता है. वो दिव्यता एक पवित्रता के बोध से भर देती है. गाय में जो गुण है दया, करुणा आदि का, दैन्य का, उससे गो माता तुम्हें युक्त करती है. आ दया, दीनता, करुणा મનુષ્યને પરમ શાંતિનો અનુભવ કરાવે છે અને આવી શાંતિ જેના જીવનમાં છે, ખરા અર્થમાં એ જ સુખી છે. બાકી તો અશાંતસ્ય કુતઃ સુખમ. ગમે એટલી સંપત્તિ વધારી હોય, સંસાધનો આપણે ઊભા કર્યા હોય, એનાથી સુવિધા જરૂર વધે પણ સુખ ન વધે. પૈસા તમને કમ્ફર્ટ આપે, પણ ખરા અર્થમાં સુખ ત્યાં જ હોય છે જ્યાં શાંતિનો નિવાસ છે. શાંતિ ત્યાં છે જ્યાં શુદ્ધિ છે, જ્યાં પવિત્રતા છે, દયા છે, દીનતા છે, કરુણા છે. અને આ બધા જ ગુણો ગૌ સેવાથી આવે. ગાયને આપણે સાધારણ પશુ નથી સમજતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયની સેવા કરવા માટે ગોપાલ બની અને પ્રસ્તુત થયા હોય, એ ગાયનો મહિમા આપણને સહજ સમજાય. તો આવી સર્વદેવમયી ગો માતા, બ્રાહ્મણને પણ સર્વ વેદમય કહે છે, રાજાને પણ સર્વદેવમય કહ્યો છે ભાગવતમાં. સર્વવેદમયો વિપ્રઃ, નૃપ સર્વદેવમય છે, વિપ્ર સર્વવેદમય છે. શાસ્ત્રોની વાણીને એ 100% સત્ય છે આવી દ્રઢ નિષ્ઠા સાથે એનું પાલન કરવું, એનું નામ શ્રદ્ધા. ધર્મના અને અધ્યાત્મના માર્ગે ચાલવા માટે સૌથી પહેલા જે વસ્તુની જરૂર છે એનું નામ શ્રદ્ધા. આદૌ શ્રદ્ધા. શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું ગીતા કહે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય.
રામચરિતમાનસની દ્રષ્ટિએ ભવાની, મા ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક છે. ભગવાન શિવ એ વિશ્વાસનું રૂપ છે. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. પરમાત્મા સૌના હૃદયમાં રહેલા છે, વાત સાચી, પણ એનો અનુભવ ક્યાં થાય છે? જો એનો અનુભવ થતો હોત તો માણસ દુઃખી શું કામ હોય? માણસ અશાંત શું કામ હોય? માણસ શોકથી ગ્રસ્ત શા માટે હોય? વાત એ હૃદયસ્થ જે પરમાત્મા છે એનો અનુભવ થાય એની છે, અને એના માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે. તુલસીદાસજી કહે છે, યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમ ઈશ્વરમ. પોતાની જ અંદર રહેલા ઈશ્વર એની અનુભૂતિ નથી થતી બિના શ્રદ્ધા, બિના વિશ્વાસ કે. આપણે ત્યાં એમ કહે છે, वो मोहि सुन सुन आवत हांसी કે જલ મેં મીન પિયાસી. બોલે મને સાંભળીને બહુ હસવું આવે છે કે પાણીમાં માછલી તરસી, જલ મેં રહેકર કે वो મીન પિયાસી. એમ આપણા હૃદયમાં પરમાત્મા છે, બહાર પરમાત્મા છે. આમ તો અંદર બહાર બધું એક જ રસ છે, અખંડ છે, પરંતુ થોડા જીવ ભાવથી વિચાર કરીએ. અંતર બહિરવસ્થિતમ નમસ્યે પુરુષંતુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. નથી બહાર ભગવાનનું દર્શન થતું, આપણને બહાર સંસાર દેખાય છે, નથી હૃદયમાં રહેલા પરમાત્માની અનુભૂતિ થતી, અને તેથી માણસ અશાંત છે, અતૃપ્ત છે. બહુ ઈ ભેગું કરે જે અંદરથી ખાલી હોય, પણ જે અંદરથી ભરાયેલા છે, અંદરથી તૃપ્ત છે, એ તો બસ દાલ રોટી ખાઓ, प्रभु के गुण गाओ, ये समझो और समझाओ कि थोड़े में मौज मनाओ. યાદ રાખજો, આપણી આવશ્યકતાઓ અધૂરી નથી રહેતી, પણ આપણી બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી. આ સત્ય છે. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમારી આવશ્યકતા અધૂરી નહીં રહે. ધરતી માથે તમારે જીવવાનું છે, તમારી આવશ્યકતા છે. તમારા નામે ભલે કોઈ પ્લોટ ન હોય, તમારા નામે કોઈ મકાન ન હોય, ભાડાના મકાનમાં તમે ન રહેતા હોય, પણ ધરતી તમને ધારણ કરવાની ના ન પાડે, અને ધરતી માતા કોઈ ભાડું ન માગે. ધરતી તમને ધારણ કરે છે, ધરતી તમને અન્ન આપે છે, ધરતી તમને ફળ આપે છે. તમને જીવવા માટે થઈને સૂર્યના પ્રકાશની જરૂર છે, તો બિલકુલ મફતમાં મળે છે. સૂર્યનારાયણ આપણા ઘરે કોઈ બિલ મોકલાવતા નથી કે આટલા વર્ષથી તે બિલ નથી ભર્યું, હું તને લાઇટ આપું છું, પ્રકાશ આપું છું, બિલ ભર, નહીં તો કાલથી તારા ઘરમાં અંધારું, તારા જીવનમાં અંધારું. આવી કોઈ અપેક્ષા સૂર્યનારાયણ આપણી પાસેથી રાખતા નથી. ચંદ્રમાની ચાંદની મળે છે, વાયુ વાય છે, મધુવાતારતા યતે મધુક્ષરંતિ સિંધવઃ. મધુનક્તમુતો ખસો મધુમત પાર્થિવ ગુરજ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા મધુમાનો વનસ્પતિર.
આ બધું જ આપણા માટે આનંદ પ્રદાન કરનારું છે. તમને પાણી મળે છે મફતમાં, વાદળા વરસાદ વરસાવે છે. ફેફસામાં ભરવા માટે ઓક્સિજન એ તમારી જરૂરિયાત છે અને કુદરત પ્રાણવાયુ પૂરો પાડે છે. આ કોવિડના સમયમાં જે કોવિડગ્રસ્ત થઈ ગયા હોય એને ઓક્સિજનની કેટલી જરૂર પડતી હતી. વાતાવરણમાંથી સીધો ઓક્સિજન લેવા માટે આપણા ફેફસા, સંક્રમિત ફેફસા સમર્થ નહોતા. ઉપરથી ઓક્સિજન આપવો પડતો હતો. તો ઓક્સિજનના સિલિન્ડર કેટલા મોંઘા થઈ ગયા હતા. રેમડેસિવિર જેવી દવાઓ જે આના માટે જ બનાવવામાં આવી હતી એવું નહોતું, પણ એના કેટલા કાળા બજાર થયા. જ્યારે પરમાત્મા તો તમે જન્મ્યા ત્યારથી તમને પ્રાણવાયુ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ કરાવે છે. તો પ્રકાશ, પવન, પાણી, પૃથ્વી, જીવન માટે આ બધું આવશ્યક છે અને એ કુદરત દ્વારા તમને બિલકુલ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. એટલે આવશ્યકતા કોઈની અધૂરી નથી રહેતી, પણ ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. આ ઈચ્છાઓ આપણને નચાવે છે, આ વાસનાઓ આપણને હેરાન કરે છે, આ તૃષ્ણા આપણને ભાગતા રાખે છે અને થકવી નાખે છે. ઈચ્છા તો ભગવાન રામના પિતાની પણ પૂરી નથી થઈ ભાઈ. તો આપણે મગન છગન કઈ વાડીના મૂળા? ઈચ્છાઓ બધાની પૂરી ન થાય, ક્યારેક થાય ક્યારેક ન થાય. ને એટલા માટે ઈચ્છા પૂરી થાય તો ભગવાનની કૃપા, અને ઈચ્છા પૂરી ન થાય તો ભગવાનની ઈચ્છા. પૂરી ન થાય તો હરી ઈચ્છા. હરી ઈચ્છા ભાવી બલવાના, અને પૂરી થઈ જાય તો ભગવાનની કૃપા. કાં તો ભગવાનની કૃપા માનો, કાં તો ભગવાનની ઈચ્છા છે એમ માની એનો સ્વીકાર કરો. હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. ભક્તિ માર્ગ એટલે આવો ભરોસો. ભરોસા વગર ભજન ન થાય. ભરોસો નહીં તો ભક્તિ નહીં. બિनु बिश्वास भक्ति नहीं, तेहि बिनु द्रवहि न राम. राम कृपा बिनु सपने हु, जीव न लह विश्राम. ભરોસો એ જ ભજન. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. આવો દ્રઢ ભરોસો સુરદાસજીએ તો ગાયું. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માહી અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માહી અંધેરો. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો ભરોસો, સાધન और नहीं आकली में, जासो होत निबेरो. साधन और नहीं
ભરોસો, દ્રઢ વિશ્વાસ. તો શ્રદ્ધા અને વિશ્વાસ વિના સ્વાંતસ્થ પરમાત્માની અનુભૂતિ થતી નથી. અને એટલા માટે જળમાં રહેવા છતાં મીન પિયાસી રહી જાય છે. આમ પણ મેં એમ સાંભળ્યું છે કે પાણીમાં રહે માછલી અને મોઢાથી આમ પાણી પીવે એવું આપણને લાગે, અને પછી આજુબાજુ જે ચૂઈ હોય ને એનાથી પાણી કાઢી નાખે. પણ એ એની પાણી પીવાની પ્રક્રિયા નથી, એ એની શ્વસન પ્રક્રિયા છે. એ રીતે શ્વાસ લે છે. પાણીની બહાર નથી આવતું, એ જળચર છે. પાણીની બહાર નથી આવવું પડતું એને શ્વાસ લેવા માટે. એ પાણીમાં જ રહેલા ઓક્સિજનને એ રીતે ગ્રહણ કરે છે. એ રીતે એને એના શરીરની સંરચના છે. પણ એમ કહે છે કે જ્યારે એને પ્યાસ લાગે, એને પાણી પીવું હોય, ત્યારે પછી આમ ઊંડી ડૂબકી મારે પાણીમાં અચાનક, ત્યારે પાણી પી શકે. એમ લાગે છે કે ભગવાન આપણા હૃદયમાં છે, આનંદ સ્વરૂપ છે, એ સુખ રાશિ છે, એ શાંત સ્વરૂપ છે. પણ છતાંય આપણે દુઃખી છીએ, આપણે અશાંત છીએ. જો આપણે હૃદયની અંદર રહેલા એ ઈશ્વરનો અનુભવ કરવો હોય તો પેલી માછલીની જેમ આપણે ઊંડી ડૂબકી મારવી પડે આપણી અંદર, સ્વમાં, જેને યોગમાં ધ્યાન ઇત્યાદિ કહે છે. પોતાના સ્વની અંદર ડૂબકી મારવી પડે, અંતર્મુખ થવું પડે. તો શ્રદ્ધા અને વિશ્વાસ વિના હૃદયસ્થ પરમાત્માની અનુભૂતિ શક્ય નથી. देखो, धर्म और विज्ञान दोनों में अंतर ये है कि धर्म एक विश्वास के साथ चलता है, श्रद्धा को लेकर के चलता है. શાસ્ત્રોની અને સંતોની વાણી 100% સત્ય છે, આવો દ્રઢ વિશ્વાસ, આવી દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. તો આ બધું સત્ય છે એમ સ્વીકારીને ધર્મની, અધ્યાત્મની યાત્રા કરવાની હોય છે. પણ વિજ્ઞાન જે યાત્રા કરે છે એમાં કોઈ શ્રદ્ધા વિશ્વાસની વાત નથી, એમાં માનીને ચાલવાની વાત જ નથી. એમાં પ્રયોગ કરવાના હોય છે, એમાં રિસર્ચ કરવાનું હોય છે. અને એ રિસર્ચ કર્યા પછી જે તથ્ય સામે આવે, વિજ્ઞાન એનો સ્વીકાર કરે છે. અને બીજું કે કોઈ પણ એ તથ્યને, એ સત્યને વિજ્ઞાન અંતિમ સત્ય નથી માનતું. હજી આની અંદર કંઈક નવું ખેડાણ થઈ શકે એટલે પ્રયોગો ચાલુ જ રાખે. એટલે ધર્મ માનીને ચાલે છે અને વિજ્ઞાન ચાલીને પછી માને છે. આટલો ફેર છે. ચાલીને એટલે પહેલા પ્રયોગ કરીને, રિસર્ચ કરીને, પછી જે તથ્ય સામે આવે એને વિજ્ઞાન માને, એટલે કે સ્વીકારે. પણ વિજ્ઞાનનું સત્ય એ આધિભૌતિક સત્ય હોય છે. ધર્મ જે સત્યની અનુભૂતિની યાત્રા કરે, આધિદૈવિક અને આધ્યાત્મિક, આવું સત્ય હોય છે. એ પારમાર્થિક સત્ય હોય છે. ધર્મ એની અનુભૂતિ માટે યાત્રા કરે. અને એટલા માટે વિજ્ઞાનની દ્રષ્ટિએ ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, પરમાત્મા જેવી વસ્તુ નથી. ઘણીવાર તો વિજ્ઞાન એવું કહે છે કે ગોડ લોજિકલ નથી, ગોડ ઇઝ ધ મોસ્ટ ઇલોજિકલ થિંગ ઇન ધ વર્લ્ડ. और परमात्मा तर्क की कसौटी पर खरा उतरेगा भी नहीं, क्योंकि परमात्मा तर्क का विषय है भी नहीं. ब्रह्म अतर्क्य बुद्धि मन बानी, तुलसीदास जी કહે છે. અને એટલા માટે નતાંશ તર્કેણ યોજયેત, પરમાત્માને તર્કથી સ્થાપિત કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ, કારણ કે તર્કનો વિષય નથી, એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધામયો યમ પુરુષ યો યશ્રદ્ધસ્યૈવ સહ.
હિન્દુઓને વેદો પ્રત્યે આસ્થા છે, ક્રિશ્ચનોને બાઇબલ પ્રત્યે આસ્થા છે. આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને દરેક ધર્મની પોતાની એક બિલીફ સિસ્ટમ હોય છે. પણ હિન્દુઓ, આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો કોઈ પણ જીવ જંતુની અકારણ હત્યા કરવાનું, અરે અકારણ વૃક્ષચ્છેદન કરવાની પણ ના પાડે છે. અકારણ વૃક્ષચ્છેદન એ પણ પાપ છે. એટલે ઝાડવા લગાડો, ઝાડવા કપાય નહીં. હા, કારણ હોય, કોઈ ઠોસ કારણ હોય તો એ ઝાડવું કાપતા પહેલા એ ઝાડવાની ક્ષમા માગવી પડે. સાહેબ, આ વૈદો આપણે ત્યાં આયુર્વેદમાં જડીબુટ્ટી લેવા જાય, કોઈ વનસ્પતિ લેવા જાય તો અમુક નક્ષત્રમાં અમુક વનસ્પતિ, એની તાકાત, એનું સામર્થ્ય એ વિશેષપણે ખીલેલું હોય છે. એટલે એ નક્ષત્રમાં એ વનસ્પતિ લાવવાની હોય. વૈદો પહેલા ત્યાં જઈ અને પેલા વનસ્પતિને આમંત્રણ આપે કે અમે આ દિવસે આ સમય આપને લેવા આવશું, માનવ જાતના કલ્યાણ માટે આપની જરૂર છે. આ સંવેદના જુઓ તમે હિન્દુઓની. અને તે દિવસે વનસ્પતિ જ્યાં હોય, જડીબુટ્ટી જ્યાં હોય ત્યાં લેવા જાય તો એને ઉખેડતા પહેલા, એને તોડતા પહેલા, એને કાપતા પહેલા એ વનસ્પતિની પૂજા કરે, એની ક્ષમા માગે કે અમે કાપીએ છીએ, અમે તોડીએ છીએ, અમે તમને મૂળ હોતા ઉખેડી નાખીએ છીએ, તમને કષ્ટ થશે, પણ માનવ જાતના કલ્યાણ માટે અમે લેવા આવ્યા છીએ, અમારા અપરાધને ક્ષમા કરો. આપણે ધરતી ઉપર સવારના પહોરમાં ઉઠીને પગ મૂકતા પહેલા માં ધરતીને પ્રણામ કરીએ છીએ અને કહીએ છીએ પાદ સ્પર્શં ક્ષમસ્વ મેં. આ સંવેદના જે સનાતન ધર્મના શાસ્ત્રોમાં છે, આ વાત જે આપણા વેદો, આપણા પુરાણો આપણને શીખવાડે છે. એટલા માટે વિનોબાજીએ હિન્દુ શબ્દની એક વિશિષ્ટ વ્યાખ્યા કરી. હિન્દુ હિમ હિંસા, હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સા. હિંસાથી જે દુભાય એનું નામ હિન્દુ. અને ઘણા તો કાપી નાખવામાં એને કઈ ફરક જ નથી પડતો. मानव ने कापी नाखे, इंसानियत के दुश्मन बनकर के रह जाते हैं. हिंसा थी दुभाए ते हिंदू. તેથી મહાભારત પણ કહે છે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. યોગ દર્શનની અંદર શરૂઆત થાય છે યમ નિયમથી. અષ્ટાંગ યોગ છે, આપણે સાંભળ્યું હશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યમ નિયમથી શરૂઆત થાય. એમાં 5 યમ. યમ એટલે ઓલા યમ, પાપીઓને દંડ દેનારા યમ. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા જેના હાથમાં દંડ હોય, એ યમની વાત નથી. અહીંયા યોગમાં યમ એટલે સંયમ. બ્રેક લગાડવાની. અમુક કામ કરતા આપણે આપણી જાતને કંટ્રોલ કરવાનું. આ ન કરાય. કારમાં એક્સલરેટર હોય ને એમ કારમાં બ્રેક પણ હોય. ક્લચ તો હોય કે ન હોય. ઓટો ગેરવાળી ગાડી હોય તો ક્લચની જરૂર નહીં, પણ એક્સલરેટર અને બ્રેક એ બંનેની તો જરૂર દરેક કારમાં. તો એક્સલરેટર દબાવો એટલે ગાડી ભાગે, અને બ્રેક દબાવો ગાડી, કારણ કે ભગાવવી જેટલી જરૂરી છે એટલી જ્યારે રોકવી હોય ત્યારે રોકવાનું પણ જરૂરી છે ને. એમ તમે તમારી ઇન્દ્રિયોથી કામ કરો, એની પાસેથી કામ લો. એટલા માટે તો ઇન્દ્રિયો મળી છે. પણ જ્યાં જતા એ ઇન્દ્રિયોને રોકવી પડે ત્યાં રોકવું પણ એટલું જ જરૂરી છે કે આ ન ખવાય, આ ન પીવાય, આમ ન બોલાય, આ ન જોવાય, આ ન સંભળાય. ગાંધીજીના 3 વાંદરા યાદ છે ને? बुरा मत देखो, बुरा मत सुनो, बुरा मत बोलो. સંયમ. તો યમ એટલે સંયમ. એ 5 યમ છે.
अहिंसा, सत्य, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य। इसका तात्पर्य है कि क्या झूठ बोलने से, झूठ करने से, बेईमानी करने से तुम अपने आप को रोक पाते हो? वो संयम तुम्हारे जीवन में है? वो ब्रेक ठीक से काम कर रहा है? ब्रेक फेल, अकस्मात जिंदगी से भी हाथ धोना पड़ सकता है। અને એટલા માટે લાંબી મુસાફરીએ નીકળે તો માણસ સૌથી પહેલા બ્રેક ચેક કરે। માટે જ તે અષ્ટાંગ યોગની યાત્રામાં સૌથી પહેલા યમ એટલે કે સંયમ એટલે બ્રેક ચેક કરવાની। झूठ बोलने से, बेईमानी करने से क्या तुम अपने आप को रोक पाते हो? वो ब्रेक है, वो संयम है तुम्हारे जीवन में। अहिंसा, क्या किसी की हिंसा करने से तुम अपने आप को रोक पाते हो?